6 પુરુષ અને 3 મહિલા સહિત હવે કુલ 9 લોકો છે તે ઉપવાસ પર બેઠા છે। વીજ પોલના વળતર મુદ્દે હવે ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। રાજ્યવ્યાપી આંદોલન થવાની પૂરેપૂરી શક્યતાઓ પણ અત્યારે દેખાઈ રહી છે। જેતપર ગામમાં જે વીજ પોલ આવે છે તેનું યોગ્ય વળતર અમારા ખેડૂતોને નથી મળતું। એની જંત્રી મુજબ એને વળતર યોગ્ય નક્કી કર્યું છે તે અમારી આવી કિંમતી જમીનમાં એ વળતર અમને મંજૂર નથી અને એનો હક મેળવી નથી રહેશે। પ્રતિક ઉપવાસ તો 40 જણાનો હશે, 20, 25, 40 જણાનો, અને આ આમરણ ઉપવાસ 3-2 નો હાથથી બેઠા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જેતપરની અંદર ઉપવાસ આંદોલનનો આજે ત્રીજો દિવસ યથાવત છે। જી આ મોરબીના જેતપર ગામમાં ઉપવાસ આંદોલન યથાવત। ઉપવાસ આંદોલનનો આજે ત્રીજો દિવસ। ઉપવાસમાં પુરુષો સાથે 3 મહિલાઓ પણ જોડાઈ। 6 પુરુષ અને 3 મહિલા સહિત હવે કુલ 9 લોકો છે તે ઉપવાસ પર બેઠા છે। વીજ પોલના વળતર મુદ્દે હવે ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। પ્રતિક ઉપવાસમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા। રાજ્યવ્યાપી આંદોલન થવાની પૂરેપૂરી શક્યતાઓ પણ અત્યારે દેખાઈ રહી છે। ત્યારે મોરબીના જેતપરમાં જે ઉપવાસ આંદોલન ચાલુ રહ્યું છે તે ઉપવાસ આંદોલનમાં હવે મહિલાઓ પણ જોડાય છે। જ્યારે આ પહેલા પોલીસ સાથે ઘર્ષણ થયું ત્યારે પણ મહિલાઓનો એટલો જ ફાળો હતો આંદોલનની અંદર। ત્યારે ફરી એક વખત હવે જ્યારે આંદોલન બીજા ચરણની અંદર ચાલી રહ્યું છે ત્યારે આ આંદોલનની અંદર મહિલાઓ પણ આજે ઉપવાસ પર બેઠી છે અને આજે તેમનો ત્રીજો દિવસ છે। છેલ્લા 48 કલાકથી મોરબીના જેતપરમાં ખેડૂતો પોતાના હક માટે પોતાની માંગ લઈને બેઠા છે। આ અધિકારીઓ નેતાઓ સુધી પોતાની વાત પહોંચાડવા માટે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે। તેમાં મહિલાઓ જોડાતા હવે આંદોલન છે તે વધુ ઉગ્ર બન્યું છે અને આવનારા સમયમાં રાજ્યવ્યાપી આંદોલન બને તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે। ત્યારે આવો આપણે સાંભળીએ કે આજે ઉપવાસ આંદોલનના ત્રીજા દિવસે ઉપવાસમાં બેઠેલી એ મહિલાઓએ શું કહ્યું। નિર્માણાબેન, આજથી તમે ઉપવાસ ઉપર બેઠા છો, શું કહેશો? હા, ઉપવાસ ઉપર બેઠા। શા માટે? અમે અમારો હક મેળવવા માટે। આ જેતપર ગામમાં જે વીજ પોલ આવે છે તેનું યોગ્ય વળતર અમારા ખેડૂતોને નથી મળતું। એની જંત્રી મુજબ એને વળતર યોગ્ય નક્કી કર્યું છે તે અમારી આવી કિંમતી જમીનમાં એ વળતર અમને મંજૂર નથી। એટલા માટે અમારા જેતપરના જે વીર યુવાનો છે અમારી જમીનમાં ઉગલે સોના ઉગલે ચાંદી, અત્યારે અમારા જેતપર ગામમાં વીર જવાનો એટલા ઉગી નીકળ્યા છે ને કે એની વાત જ જવા દો અને એનો હક મેળવી નથી રહેશે। અત્યારે પ્રતિક ઉપવાસ કેટલા જણાનો તમે? પ્રતિક ઉપવાસ તો 40 જણાનો હશે, 20, 25, 40 જણાનો, અને આ આમરણ ઉપવાસ 3-2 નો હાથથી બેઠા છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।